આધાર નજીકના ભોરીંગણા ટીમડી રોડ પર એક સાથે 4 સિંહણ સહિત 6 બાળસિંહો રોડ પર આંટાફેરા કરતા દેખાયા। અંબાજીના ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે રીંછના આંટાફેરા। ગબ્બર નજીક 21 દિવસમાં 4 વખત રીંછ દેખાતા ફફડાટ। છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ દેખાયો। જૂનાગઢ શહેરના રસ્તા પર દેખાયો મગર। જાંજરડા રોડ પર સોસાયટીમાં મગર ઘૂસતા નાસભાગ। સ્થાનિકોએ મગરનું કર્યું રેસ્ક્યુ। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ભારે બફારા બાદ વીજ પડી। ગોરડકા, મેરિયાણા, ખડસલીમાં વરસાદ। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રસ્તા પર પાણી વહેતા થયા। 20 ફૂટ રોડ ધોવાઈ ગયો। રસ્તો ધોવાતા વાહન વ્યવહાર બંધ। રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ઉત્તરાખંડના પચવાદોન વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓ થયા ઓવરફ્લો। વિકાસનગરના શિમલા બાયપાસ વિસ્તારમાં નદીના પટમાં પાણી ભરાયા। લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલી। માઉન્ટ આબુમાં સતત વરસાદથી વાતાવરણ બન્યું આહલાદક। નક્કી તળાવનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા। માઉન્ટ આબુના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી। રાજસ્થાન જિલ્લામાં સતત વરસાદના કારણે જળાશયો છલકાયા। લોકોની સલામતીને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં। લોકોને પોતાનો જીવ જોખમમાં ન મૂકવા અપાઈ સલાહ। રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદ શરૂ। બિસલપુર ડેમમાં પાણીની આવક 4.30 મીટરે પહોંચી। ડેમમાં પાણીની સપાટી વધતા બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ। અનેક વિસ્તાર થયા જળબંબાકાર। અજમેરના આકાશી દ્રશ્યો આવ્યા સામે। ઉદયપુરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ફતેસાગર તળાવના દરવાજા ખોલ્યા। ઓવરફ્લો ડેમની પૂજા કરી 4 દરવાજા 6 ઇંચ ખોલ્યા। ફતેસાગર તળાવના દરવાજા ખોલાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં આનંદ। પૂરની સંભાવનાને લઈને નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા। ઉત્તરકાશીમાં ભારે વરસાદને લઈ ગંગોત્રી યમનોત્રી હાઈવે કરાયો હતો બંધ। બીઆરઓ અને NSPWD દ્વારા કાટમાળ હટાવી ખોલવામાં આવ્યો હાઈવે। તંત્ર દ્વારા હાઈવે ખોલાતા મુસાફરોને મળી મોટી રાહત। મહુવાના થોરાડા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો। રોજકી ડેમ નજીકના 10 ગામને કરાયા એલર્ટ। 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી। બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો। આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી। ગુજરાતના મહાનગરોમાં ડેન્ગ્યુનો કહેર। અમદાવાદમાં 3 બાળકી અને સુરતમાં પરિણીતાને ભરખી ગયો ડેન્ગ્યુ। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઠેર ઠેર બીમારીના ખાટલા। હોસ્પિટલોમાં દર્દીઓની લાગી લાંબી કતારો। શાકભાજી બાદ ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો। સિંગતેલમાં 60 અને કપાસિયા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો। મિલરોને પિલાણયુક્ત મગફળી ન મળતા થયો ભાવ વધારો। આણંદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। પેટલાદ તાલુકાના અનેક ગામના ખેતરોમાં ભરાયા પાણી। ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળતા ધરતીપુત્રોને નુકસાન। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। વડોદરામાં પૂરને લઈને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનું નિવેદન। શહેરમાં આ છેલ્લું પૂર હોવાની પ્રાર્થના કરી। સરકાર અને વડોદરા તંત્ર ત્વરિત પગલાં લે તેવી અપીલ કરી। માનવ સર્જિત ઘટના હોય તો માનવે જ ઉકેલ લાવવો પડશે। પાટણ જિલ્લામાં અવિરત વરસાદથી ખેતરો પાણીથી તરબોળ। આફતરૂપી વરસાદથી સમી ગામના ખેડૂતોને ભારે નુકસાન। ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યું। પૂરના પાણીથી ધોવાયેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા। ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી। સમી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને નુકસાન। આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી। 10 દિવસ વીતવા છતાં નથી ઓસર્યા વરસાદી પાણી। ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી। રસ્તા પર પાણી। વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પડી રહી છે હાલાકી। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી। ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ। વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી। રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ। લોકો ટીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર। પાકો રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ કરવા ગ્રામજનોની માંગ। ઉત્તર ગુજરાતમાં વરસાદના વિરામ બાદ પણ હાલ બેહાલ। સાબરકાંઠા, બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાયા। વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન।
ગુજરાતમાં સિઝનનો 121.48% વરસાદ, સૌથી વધુ કચ્છમાં 183.32%, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105.15% વરસાદ. રાજ્યના 26 જિલ્લામાં 100%થી વધુ વરસાદ, 7 જિલ્લામાં 76 થી 100% વરસાદ નોંધાયો. ગુજરાતના તમામ જિલ્લામાં 75%થી વધુ વરસાદ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 100%થી વધુ, કચ્છ જિલ્લામાં સૌથી વધુ 183.32% વરસાદ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પડેલા ભારે વરસાદે મચાવી તબાહી. આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર, 2 લાખથી વધુ લોકો થયા બેઘર. ભારે વરસાદના લીધે બુડામેરુ નદીનો પાળો તૂટ્યો. વિજયવાડામાં સૈન્ય તૈનાત. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવા તંત્ર કામે લાગ્યું. અનેક વિસ્તારમાં સરકારે ખોરાક અને પાણી પુરવઠાનું વિતરણ શરૂ કર્યું. બિહારમાં બગાહાથી ગંડક નદીના જળસ્તરમાં વધારો. હાલમાં ગંડક નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે 1,80,000 ક્યુસેક પાણી. ગંડક નદીના જળસ્તર વધતા સંસાધન વિભાગની ટીમને એલર્ટ કરાઈ. રાજસ્થાનના અજમેરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે વરસાદ બાદ અનાસાગર ચોપાટી અને હાથીબાદ જયપુર રોડ પર ભરાયા પાણી. વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી. અજમેર શહેરમાં ભારે વરસાદ બાદ અનાસાગરની સ્કેપ ચેનલમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરાઈ. હિમાચલ પ્રદેશના શિમલામાં વિવિધ વિસ્તારમાં વરસાદ. ધીમી ધારે વરસાદથી શિમલાનું વાતાવરણ આહલાદક બન્યું. વાદળો જાણે પર્વતો સાથે ગોષ્ઠી કરતા દ્રશ્યો સર્જાયા. વડોદરાના શેરખી રાણિયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું. રોડ નીચે ધોવાણથી વાહન ચાલકોને અકસ્માતની ચિંતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બની રહ્યા છે વાહન ચાલકો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. સત્તાધીશો અને વેપારીઓએ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું. સત્તાધીશોએ કૃષિ મંત્રી અને સીએમને પત્ર લખીને ચાઇનીઝ લસણની આવક અંગે રજૂઆત કરી. અમદાવાદમાં તહેવાર ટાણે લોકો ભૂવાથી પરેશાન. પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી થાય છે ટ્રાફિક જામ. રોડ વચ્ચે પડેલા ભૂવાએ તંત્રની બેદરકારી બતાવી. 2 દિવસ પહેલા શરૂ કરાયું હતું સમારકામ. અમદાવાદના પારસનગરમાં 500 મીટરમાં બીજો ભૂવો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકો પરેશાન. મહેસાણામાં રેલવે લાઇનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવાયાનો આક્ષેપ. જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખીને સંપાદનમાં બોરવેલ બતાવાયા. કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મિલીભગત કરી હોવાનો સાંસદનો આક્ષેપ. પાટણના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખ્યો. ટ્રાન્સજેન્ડર ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપી પકડાયા. ઓડિશાથી ટ્રક ભરીને 200 કિલો ગાંજો અને ડ્રગ્સ અમદાવાદમાં સપ્લાય કરાયું હતું. 3 રાજ્યો પાર કરીને ગુજરાત પહોંચાડેલ ગાંજો અને ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કામગીરીની કરી પ્રશંસા. કહ્યું, પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે. 200 કિલો ગાંજો પકડવામાં પોલીસ સફળ રહી. હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું. પંચમહાલના ગોધરામાં સીબીઆઈના ફરી ધામા. નીટ પરીક્ષા કૌભાંડ અંગે તપાસનો ધમધમાટ. વાલી અને વિદ્યાર્થીઓની થઈ શકે પૂછપરછ. સુરતના સરથાણામાં હીરા વેપારીને પ્રેમ જાળમાં ફસાવી આઈફોન દાગીના પડાવ્યા. શારીરિક સંબંધ બાંધ્યા બાદ વેપારીને કરાયો બ્લેકમેલ. વેપારીની ફરિયાદના પગલે સરથાણા પોલીસે મહિલાની કરી ધરપકડ. દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી. ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમય બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી. પોલીસે રિયા ગોસ્વામી સહિત તેના ભાઈ બહેનને ઝડપી પાડ્યા. શારીરિક માનસિક ત્રાસ, વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવણી. બાંદામાં ટ્રકના ચેકિંગ દરમિયાન 2 શખ્સોએ ખનીજ અધિકારી સાથે કરી મારપીટ. સમગ્ર ઘટનાનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે બંને શખ્સોની કરી ધરપકડ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ. રાજૌરીમાં સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારી. પોલીસ અને સેનાના જવાનો તૈનાત કરાયા. સુરતના કતારગામમાં ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી. 18 વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી નીકળી હતી પ્રતિમા. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના. વૃક્ષની છાલમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિનું કુદરતી વાતાવરણમાં સ્થાપન. મૂર્તિ સુરતવાસીઓમાં બની આકર્ષણનું કેન્દ્ર. વડોદરામાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી. લક્ષ્મીવિલાસ પેલેસના ગણેશજીની શાહી સવારી બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે ગણેશજીને લઈ જવાયા.
રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ રેસકોર્સ મેદાન ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન. મેર બંગલેથી શોભાયાત્રાની થઈ હતી શરૂઆત. મહોત્સવમાં અનેક સાંસ્કૃતિક તેમજ સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન. મહેસાણાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશોત્સવના રોજ પોલીસે વિઘ્નહર્તાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. 111 વર્ષથી બિરાજમાન જમણી સૂંઢવાળા ગણેશજીને અપાય છે ગાર્ડ ઓફ ઓનર. જામનગરના સપડામાં પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ. કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામ નજીક આવેલું છે મંદિર. અનેક લોકો પદયાત્રા કરીને પહોંચે છે સિદ્ધિવિનાયક મંદિર. મુંબઈમાં ગુજરાતી યુવકે પોતાના ઘરે તેજસ માર્કની થીમ પર ગણપતિની સ્થાપના કરી. MK-1A કોમ્બેટ સુપરસોનિક ફાઇટર જેટ પર આધારિત થીમ સાથે શણગાર કરાયો. દેશમાં થતા વિવિધ વિકાસની થીમ પર 33 વર્ષથી કરે છે ગણેશ સ્થાપના. દેશના ગૃહમંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવત્સરીની હાર્દિક શુભકામનાઓ પાઠવી ગણેશજી પાસે દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કરી પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોર્યા. મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા ભક્તો ઉમટ્યા. 20 ફૂટ ઊંચી પ્રતિમા પર 16 કરોડનો મુકટ બન્યો આકર્ષણનું કેન્દ્ર. અંબાણી પરિવારે બાપ્પાને અર્પણ કર્યો છે 20 કિલો સોનાનો મુગટ. લાલબાગચા રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંડળ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા લુકમાં જોવા મળ્યા ગણપતિ બાપા. લાલબાગચા રાજાની ઝલક જોવા દેશભરમાંથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આજથી 10 દિવસ બાદ થશે બાપ્પાની મૂર્તિનું વિસર્જન. ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેતા કાર્તિક આર્યન પહોંચ્યા લાલબાગચા રાજાના દરબારમાં. પૂજા કર્યા બાદ ગણપતિ બાપ્પાના લીધા આશીર્વાદ. પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી. 30 દિવસમાં જ મનોવાંછિત ફળ આપે છે દગડુશેઠ ગણપતિ. 128 વર્ષ પહેલા અહીંથી ગણેશોત્સવની શરૂઆત થઈ હોવાની માન્યતા. મહારાષ્ટ્રના પુણેમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. શિખંડી નામની ઢોલ તાશા મંડળી બની આકર્ષણનું કેન્દ્ર. ઢોલ નગારાના તાલે થયું શ્રીજીનું આગમન. પંડાલમાં ગુંજ્યા ગણપતિ બાપ્પા મોર્યાના નાદ. ચેન્નઈના ગણેશ મંદિરમાં ભક્તો ઉમટ્યા. ગણેશ ચતુર્થીના પર્વ પર ઢોલ નગારા વગાડીને ભક્તોએ કરી ઉજવણી. બાપ્પાના દર્શન કરીને લોકોએ અનુભવી ધન્યતા. અમદાવાદમાં એક પરિવાર 3 પેઢીઓથી બનાવે છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ. તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ. આ મૂર્તિ બનાવવામાં 20 દિવસનો લાગે છે સમય. દેશ અને દુનિયામાંથી ભક્તો રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે અયોધ્યા. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ રામ ભક્તોએ કર્યા દર્શન. રામલલાની નગરીમાં ધાર્મિક અનુષ્ઠાનને લઈ તૈયારીઓ શરૂ કરાઈ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પટનાના ગુરુદ્વારાની લીધી મુલાકાત. ગુરુદ્વારામાં માથું ટેકવીને લીધા આશીર્વાદ. બિહારમાં કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. કેદારનાથ ધામ યાત્રાનો બીજા તબક્કાએ વેગ પકડ્યો. કેદારનાથના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. કેદાર ઘાટીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. સુરેન્દ્રનગરના તરણેતરના ભાતીગઢ મેળામાં પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક લોકોના આકર્ષણનું કેન્દ્ર. ત્રિનેશ્વર મહાદેવ મંદિરે પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબાના હસ્તે ધજા ચડાવાઈ. પટાંગણમાં પરંપરાગત હુડો રાસની રમઝટ બોલાવાઈ. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકમાં રાજ્યભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો. ગ્રામ્ય વિસ્તારની વિસરાઈ ગયેલી જૂની રમતોની સ્પર્ધા યોજાઈ. માટલા દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ જેવી વિસરાયેલી રમતોને પુનર્જીવિત કરવાના હેતુથી આયોજન. પશુપાલનને વધુ ઉમદા બનાવવા તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઈ. પશુપાલકોને સારી ઓલાદના પશુઓ માટેની મળે છે જાણકારી. પશુ પ્રદર્શનમાં શ્રેષ્ઠ પશુને ચેમ્પિયન ઓફ ધ શો તરીકે ₹1 લાખની રકમનું અપાય છે ઇનામ. દ્વારકાના ખંભાળિયા લોકમેળામાં લોકોની આતુરતાનો અંત આવ્યો. વહીવટીતંત્ર તરફથી તમામ રાઇટ્સને મંજૂરી. પ્રાંત અધિકારી કરમટાએ આ બાબતને લઈને કરી જાહેરાત. અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ. પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. મેળામાં સુરક્ષાને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. સીસીટીવી કેમેરાથી કરાશે સર્વેલન્સની કામગીરી. 12 સપ્ટેમ્બરથી અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો. સુરતના સરથાણામાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની કર્મનિષ્ઠા સાબિત કરતા દ્રશ્યો. 4 દિવસથી બીમાર હોવા છતાં પીઆઈ ઝાલા ફરજ પર આવ્યા. એક હાથે ગ્લુકોઝનો બાટલો ચડે છે અને બીજા હાથે કામ કરતા હોય તેવો વિડીયો થયો વાયરલ. સુરતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન. ક્લિનિકમાં વિવિધ એલર્જીનું કરાશે નિદાન.
સુરતમાં જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ 2000 સરકારી મિલકતોમાં કરાશે વરસાદી પાણીનું સંગ્રહ. લો લાઇન એરિયા રેલવે અને ઓવરબ્રિજ સહિત રિંગ રોડના ડિવાઈડર પર પણ પાણી ભૂગર્ભમાં ઉતારાશે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર શિક્ષકોને મળ્યા પીએમ મોદી. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ બદલ મળ્યા પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા. શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા મુદ્દે કરી ચર્ચા. લોટરવા ગામની યુવતીએ જીત્યો મિસ એશિયા પ્લોટિનિયમનો ખિતાબ. આદિવાસી સમાજની યુવતી સોનલ ચૌધરીએ વધાર્યું દેશનું ગૌરવ. 32 દેશની યુવતીઓ વચ્ચેની સ્પર્ધામાં બની વિનર.